સુરતમાં વિશ્વવિખ્યાત ઇન્ડો અમેરિકન ફોટોગ્રાફર સ્વર્ગસ્થ ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તીતીના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સનું અદ્ભુત પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન મેયરના હસ્તે ખુલ્લું મુકાયું. ફોટોગ્રાફિક સેન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનાર નીવડેલા અદ્ભુત ફોટોગ્રાફર એટલે સ્વર્ગસ્થ ધૈર્યકાંત ચૌહાણ. ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી. આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરોના સાક્ષાત્કાર એટલે જ તીતીસ વર્લ્ડ. ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણ તીતીએ ગુજરાતમાં ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોનો ખજાનો લઈને સુરત આવી ગયા છે. ધૈર્યકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લુપ્ત થતી જતી જાતિઓ, વિચરતી જતી જાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી. એ તસવીરોનું એક અદ્ભુત પ્રદર્શન આજથી તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી અઠવા લાઇન્સ સુરત ખાતે યોજવામાં આવ્યું છે. દર્શના વ્યાસ ચૌહાણે જણાવ્યું છે કે સુરત એક્ઝિબિશન તેમના માટે સૌને પે સુહાગા જેવી તક લઈને આવ્યું છે. સુરતમાં તીતીના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનની સાથે તીતીએ પોતાના જીવનકાળ દરમિયાન કેમેરામાં કંડારેલી દુર્લભ, અદ્ભુત અને મનોરમ્ય તસવીરોના એક સંપુટ સમા પુસ્તકનું વિમોચન પણ યોજવામાં આવ્યું છે. સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી તીતીસ વર્લ્ડ પિક્ચર્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરસિંહ ચાવડા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તીતીસ વર્લ્ડ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં સુરત શહેરના તમામ નામી અનામી ફોટોગ્રાફર્સ, ફોટોગ્રાફી ક્ષેત્રની સંસ્થાઓના તમામ મેમ્બર્સ તેમજ જાહેર જનતાને આ દુર્લભ તસવીરોનું પ્રદર્શન નિહાળવા માટે દર્શના વ્યાસ ચૌહાણે ખાસ આમંત્રણ પાઠવ્યું છે. પ્રદર્શનનો સમય તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન સવારે 11 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો રહેશે. પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના 40 વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વાઇડ કામનું નિચોડ છે. અને આ જે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ છે એ એમના માત્ર ઓવરઓલ કામનું 5% ગુજરાતની વિચરતી જાતિઓ, લુપ્ત થતી અને વિચરતી જાતિઓના ફોટોગ્રાફની એક ઝાંખી કરાવતું આ પ્રદર્શન છે. સુરત શહેરની આર્ટ ગેલેરીઓની અંદર અલગ અલગ પ્રકારની પ્રદર્શનીઓ થતી હોય છે. ખાસ કરીને ફેશન રિલેટેડ, લોકો દ્વારા દોરવામાં આવેલા પેઇન્ટિંગોની. પરંતુ આજના આ પ્રદર્શની કંઈક અલગ પ્રકારની છે. દર્શનાબેન વ્યાસ ચૌહાણના માધ્યમથી એમના પતિના યાદોની અંદર ખૂબ મોટા ફોટોગ્રાફર્સ હતા. એમને કંડારેલા 50 વર્ષ પહેલાંના ફોટાઓ આજે એમનું પ્રદર્શની મૂકવામાં આવ્યું છે. જે પ્રમાણે આ ફોટાઓને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ આપણી સામે જ ઊભો છે. એમનું બેકગ્રાઉન્ડ, એમના હાવભાવ, એમનો ફેસિંગ, આ કંઈક અલગ પ્રકારની અનુભૂતિ આપણને કરે છે જ્યારે આ પ્રદર્શની આપણે જોતા હોઈએ છીએ. ત્યારે હું ચોક્કસ માનું છું કે સુરત શહેરની આર્ટ સાથે જોડાયેલી સ્ટુડન્ટ હોય, એ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હોય, એક વખત આ પ્રદર્શની જોવા જેવી છે. કંઈક નવું જ્ઞાન એના પ્રદર્શનમાંથી મળશે, હું ચોક્કસ માનું છું.